નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય વિજ્ઞાન પ્રકરણ 6 જૈવિક ક્રિયાઓના તાસ 10 માં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તાસ 9 માં માર્ચ 2020 માં પૂછાયેલ પ્રશ્ન શ્વસન અને એના પ્રકારો વિષય ઉપર ચર્ચા કરી. શ્વસન હું યાદ કરું તો ભાઈ, કોષમાં ગ્લુકોઝના વિઘટનથી ઉર્જા મુક્ત થવાની ક્રિયાને શ્વસન કહેવામાં આવે છે. બે રીતે સજીવો અશ્વસનની ક્રિયા કરતા હોય છે, જેમાં જે શ્વસનની ક્રિયામાં ઓક્સિજનની હાજરી જરૂરી હોય એને જારક શ્વસન કહેવાય, જેને પાયરુવેટનું જારક ચયાપચય કહેવાય. જે શ્વસન ક્રિયામાં ઓક્સિજનની જરૂરી નથી, ઓક્સિજન વગર કે ખૂબ ઓછા ઓક્સિજનની હાજરીમાં શ્વસનની ક્રિયા થઈ એને અજારક શ્વસન કહેવાય, જેને પાયરુવેટનું અજારક ચયાપચય કહેવામાં આવે. ખાસ એની પ્રક્રિયા ફરીવાર એટલા માટે લખું છું કે ખૂબ અગત્યની છે. તો ત્રણેયમાં ગ્લુકોઝ કોમન છે. જોઈશું, ગ્લુકોઝ સહકાર્બન અણુ, પછી કોષ રસમાં પ્રક્રિયા થાય. આ ક્રિયા થાય ત્યાં સુધી કેમ ઓક્સિજનની જરૂર નથી. પાયરુવેટ બને, 3 કાર્બન અણુ, ત્રણે અલગ અલગ લખ્યું હોય તોય ભલે, નહીતર અહીંથી ત્રણેયના ભાગ પડે. O2 ની હાજરી, ઓક્સિજનની જરૂર પડે, કણાભ સૂત્રમાં થાય જારક શ્વસનની પ્રક્રિયા. કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા મુક્ત થાય 38 આજુબાજુ એટીપી. ઈસ્ટ જેવા માધ્યમમાં થાય, ઈસ્ટમાં આથવણમાં O2 ની ગેરહાજરી જોતા જજો. ઇથેનોલ 2 કાર્બન પ્લસ CO2 પ્લસ ઉર્જા. અહીંયા પ્રાણીના સ્નાયુ પેશીમાં લેક્ટિક એસિડ 3 કાર્બન પ્લસ ઉર્જા. આ પ્રક્રિયા ઉપર આખું હાલતું હતું. ઓક્સિજનની જરૂરી હોય પ્રક્રિયા. પહેલા તબક્કામાં ગ્લુકોઝ સહકાર્બન અણુનું પાયરુવેટ 3 કાર્બન અણુમાં રૂપાંતર થાય, કોષ રસમાં થાય ક્રિયા. પછી 3 પાયરુવેટ અણુનું કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં વિભાજન થાય, રૂપાંતર થાય. આ ક્રિયા કણાભ સૂત્રમાં થાય. એની માટે ઓક્સિજનની હાજરી જરૂરી છે, એટલા માટે એને જારક કહેવાય. ઉર્જા મુક્ત થાય. જારક શ્વસનમાં જારક શ્વસનના સંદર્ભમાં વધારે ઉર્જા ઉત્પન્ન થાય. અજારક શ્વસનમાં ઓક્સિજનની હાજરીની જરૂર રહેતી નથી, અથવા ખૂબ જ ઓછા ઓક્સિજનની હાજરીમાં પણ એ ક્રિયા થાય. એમાં ઈસ્ટમાં આથવણ વખતે જે ક્રિયા થાય એમાં O2 ની ગેરહાજરી હોય. ઇથેનોલ 2 કાર્બન અણુ અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય. પ્રાણીના સ્નાયુ પેશીમાં સ્નાયુ જકડાઈ જવાનું કારણ ઘણી વખત અચાનક ઉત્પન્ન થતો લેક્ટિક એસિડ છે. લેક્ટિક એસિડ 3 કાર્બન અણુ મુક્ત થાય, પાયરુવેટમાં રૂપાંતર થાય, મુક્ત થાય મતલબ, અને ઉર્જા મુક્ત થાય. આમાં ઓક્સિજનની ગેરહાજરી હોય. આમાં ઓક્સિજનની ગેરહાજરીથી થઈ શકે છે અને ખૂબ ઓછા ઓક્સિજનની હાજરીમાં થઈ શકે છે. તો આ રીતે આપણે જોયું હતું. આ અજારક શ્વસનમાં ઉર્જા ઓછી ઉત્પન્ન થાય, 2 ATP, 54 કિલો કેલરી. આમાં 786 કિલો કેલરી. જૂની સોંપણીમાં કિલો કેલરીમાં આવતું તો 786 કિલો કેલરી. આમાં 54 કિલો કેલરી, 2 ATP ઉર્જા ઉત્પન્ન થાય એટીપીમાં. તો આ રીતે આપણે જોયું હતું. આજે એટીપી નું સામાન્ય બંધારણ અને એટીપી
દ્વારા ઉત્પન્ન થતી ઉર્જા ક્યાં ક્યાં કામમાં આવે, છેલ્લો મુદ્દો લખેલો હતો કે ભાઈ પેશીઓના સંકોચનમાં, ઉર્મિવેગના વહનમાં, પ્રોટીનના સંશ્લેષણમાં, પ્રસલન જેવી ક્રિયાઓમાં ઉર્જા છે એ કામ લાગે. હવે એટીપી કેમ બને? એટીપીનું પહેલા ફૂલ ફોર્મ, એટીપીનું પૂરું નામ તો ભાઈ એડિનોસાઇન, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, જે એડીપી માંથી બને. એડિનોસાઇન થોડીક ચર્ચા આપણે કાલે થઈ હતી, કાલે મતલબ છેલ્લા તાસ. ડાયફોસ્ફેટ. હવે શું બને તો ભાઈ એડીપી પ્લસ અકાર્બનિક ફોસ્ફેટ. આ જે પી છે, આ પી એ શું છે? અકાર્બનિક ફોસ્ફેટ છે. એ એની સાથે જોડાય એટલે કે એડીપી અકાર્બનિક ફોસ્ફેટ સાથે જોડાય એટલે એટીપી બને. ફોસ્ફેટના ડાય એટલે કે બે અણુ જોડાયેલા હતા, એમાં એક વધારે જોડાય એટલે ટ્રાય એટલે એટીપી બને. અને એટીપી ના સંશ્લેષણથી આપણને ઉર્જા મળે. પ્રાણીઓમાં શ્વસન દરમિયાન જે ઉર્જા મુક્ત થાય તે એટીપી તરીકે સંશ્લેષણ પામે. અને પછી એમાંથી સજીવ છે એ બધી ક્રિયાઓ કરવા માટે, કઈ ક્રિયા કરવા માટે, કઈ રીતની ક્રિયા કરવા માટે તો કે ભાઈ પેશીઓનું સંકોચન, પેશીઓના સંકોચન, પછી પ્રચલન, પ્રોટીન સંશ્લેષણ, ઉર્મિ વેગનું વહન, આ બધી ક્રિયાઓ માટે શ્વસન દરમિયાન જે ઉર્જા મુક્ત થાય એનો ઉપયોગ કરવામાં આવે છે. તો એટીપી શું છે, એડીપી શું છે, સંયોજનને કઈ રીતે એટીપી એડીપી માંથી નિર્માણ પામે અકાર્બનિક ફોસ્ફેટ, ફોસ્ફરસની સંજ્ઞા પી, એ બાબતની ચર્ચા થોડી ઘણી કાલે કરી હતી, થોડી અત્યારે કરી. હવે આપણે જે આજના તાસમાં જોવા જઈ રહ્યા છીએ, જે લાલ પેનથી મેં તમારી સમક્ષ લખ્યું છે કે વનસ્પતિમાં વાત વિનિમય સમજાવો. હવે શ્વસન માટે એક વાત તો નક્કી છે કે શ્વસન માટે વાયુઓનો વિનિમય થવો જરૂરી છે. તો શ્વસન માટે વાયુઓનો વિનિમય થવો હોય તો આપણે પહેલા વનસ્પતિમાં જોઈએ, પછી પ્રાણીઓમાં જોઈએ, પછી મનુષ્ય તરીકે આપણામાં જોઈ લઈએ. તો પહેલા વનસ્પતિમાં વાત વિનિમય સમજાવો. તો વનસ્પતિના 3 અંગો છે. આમ તો વધારે અંગો છે પણ આ માટે આપણે 3 લઈએ. એક પર્ણ, બીજું પ્રકાંડ આવે અને ત્રીજું મૂળ. સામાન્ય રીતે વનસ્પતિના 3 અંગો સ્વતંત્ર રીતે વાત વિનિમય થાય. મનુષ્ય કરતા, પ્રાણીઓ કરતા વનસ્પતિમાં અલગ છે. જોઈજો, પ્રાણીઓ કરતા વનસ્પતિમાં અલગ છે. વનસ્પતિના 3 અંગો, વનસ્પતિના 3 અંગો. એક પર્ણ, 2 પ્રકાંડ અને 3 મૂળ. તો વનસ્પતિઓમાં પ્રાણીઓની જેમ નથી. પ્રાણીઓમાં એક આખું તંત્ર હોય કે એક અંગ હોય, એનાથી પ્રાણીના સમગ્ર શરીરમાં વાત વિનિમય થાય. વનસ્પતિના 3 અંગોમાં સ્વતંત્ર રીતે વાત વિનિમય થાય. અને વનસ્પતિનું વાત વિનિમય પ્રાણીઓ કરતા ધીમું હોય અને આપણે જેટલી જરૂર નથી. એટલે એનું વાત વિનિમય પ્રાણીઓના પ્રમાણમાં ધીમું હોય. તો એ બાબતને સમજવા માટે આપણે લઈએ કે ભાઈ સામાન્ય રીતે જોઈજો, સામાન્ય રીતે વનસ્પતિના બધા જ અંગોમાં વાત વિનિમય, સામાન્ય રીતે વનસ્પતિના બધા જ અંગોમાં વાત વિનિમય સ્વતંત્ર રીતે થાય. થતું હોય છે. એટલું જ નહીં, તેમજ પ્રાણીઓની સરખામણીમાં જોઈજો, પ્રાણીઓની સરખામણીમાં ધીમું હોય છે. પ્રાણીઓની સરખામણીમાં વાત વિનિમય ધીમું હોય છે. તો આ રીતની બાબત પહેલા યાદ હોવી જોઈએ કે બધા અંગોમાં સ્વતંત્ર રીતે થાય અને પ્રાણીઓમાં
ની સરખામણીમાં ધીમું હોય. હવે આપણે એમનું એક બાબત લઈએ કે ભાઈ પર્ણમાં વાત વિનિમય કોમન નહીં દઈ શકો છો, પણ આપણે મુદ્દો બનાવી ભાઈ પર્ણમાં વાત વિનિમય. તો પર્ણમાં વાત વિનિમય માટે શું હોય એ તમને ખબર છે, અગાઉ ભણી ગયા. શું હોય? પર્ણરંધ્ર, જે આપણે આવી ગયેલું છે પોષણમાં. તો ભાઈ વનસ્પતિ ના પર્ણમાં પર્ણરંધ્ર કે વાયુરંધ્ર મારફતે વાત વિનિમય થાય છે. જોજો, વનસ્પતિના પર્ણમાં પર્ણરંધ્ર કે વાયુરંધ્ર મારફતે વાત વિનિમય થાય છે. હવે એમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન, દિવસ દરમિયાન સામાન્ય રીતે હું મેન મુદ્દા લખું છું કે સામાન્ય રીતે દિવસ દરમિયાન જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા શરૂ હોય ત્યારે CO2 ગ્રહણ કરે, O2 મુક્ત કરે. જોઈશું, દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી હોય ત્યારે CO2 ગ્રહણ કરે છે અને O2 મુક્ત કરે છે. જ્યારે રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણ થતું નથી ત્યારે શ્વસન માટે O2 ગ્રહણ કરે અને CO2 મુક્ત કરે છે, વધારાનો CO2. તો તમને પ્રશ્ન થશે દિવસે શ્વસન નહીં શરૂ હોય, દિવસે શરૂ હોય. બે કિસ્સામાં વધારાનો O2 CO2 મુક્ત કરે છે. રાત્રે પ્રકાશ સંશ્લેષણ નથી એટલે વધારાનો CO2 મુક્ત કરે. દિવસે પ્રકાશ સંશ્લેષણ ને શ્વસન શરૂ હોય પણ વધારાનો O2 મુક્ત કરે છે. તો આ રીતે પર્ણમાં વાત વિનિમય થાય. પર્ણમાં આ પદ્ધતિ મુખ્ય છે, જે બધામાં પર્ણ મૂળ પ્રકાર પ્રસરણ દ્વારા વાત વિનિમય થાય છે. જોજો, પદ્ધતિનું નામ છે પ્રસરણ. તમને કદાચ પૂછે કે વનસ્પતિમાં વાત વિનિમયમાં કઈ પદ્ધતિથી થાય, તો પ્રસરણ પદ્ધતિથી થાય. તમે SW ના રૂપમાં એને લખી શકો છો. તો આ રીતે વનસ્પતિમાં પર્ણમાં વાત વિનિમય થાય. પછી પ્રકાંડમાં, પ્રકાંડ અને મૂળમાં વાત વિનિમય. તો પ્રકાંડ અને મૂળમાં કઈ રીતે થાય? તો ભાઈ સામાન્ય રીતે વનસ્પતિના પ્રકાંડમાં છિદ્ર આવેલા હોય તેને વાત છિદ્ર કહેવામાં આવે છે. જોજો, સામાન્ય રીતે વનસ્પતિના પ્રકાંડમાં છિદ્ર આવેલા હોય તેને વાત છિદ્ર કહે છે. તેના દ્વારા પ્રસરણ પદ્ધતિથી વાત વિનિમય થાય છે. જ્યારે મૂળ રોમ આવેલા હોય તેની મારફતે વાત વિનિમય થાય છે. તેની મારફતે વાત વિનિમય થાય છે. અને જમીનમાં હવા જરૂર છે એટલે જ જમીનમાં ખેડ કરવી પડે. નાના ધોરણમાં તમે એવું ભણ્યા હશો કે ભાઈ જમીનમાં ખેડ કરીને એને પોષી બનાવવી પડે. આ હાટું તે 20% વાયુની અવર જવર રહેવી જોઈએ, તો જ વનસ્પતિનો વિકાસ સારો થાય. જો જમીન જકડ થઈ ગયેલી હોય તો વનસ્પતિનો વિકાસ નથી થતો, કારણ કે મૂળમાં વાત વિનિમય નથી થતો. એટલે આ ઘટનાને સમજજો. ખાલી પર્ણમાં નહીં, સોપડીએ પર્ણને લઈને સમજાવી દીધું છે, પણ મેં થોડુંક આગળ પ્રકાંડ અને મૂળમાં પણ વાત વિનિમય એટલે અલગ અલગ સમજાવ્યું
કે વનસ્પતિમાં સામાન્ય રીતે વાત વિનિમય સ્વતંત્ર, બધા અંગો સ્વતંત્ર રીતે વાત વિનિમય કરે, આપણી જેમ એક અંગથી નથી થતું. એટલા માટે તમને આ બાબત સમજાવી છે. તમે જોઈ લો વનસ્પતિમાં વાત વિનિમય કઈ રીતે થાય, એની પદ્ધતિ શું, મૂળમાં, પ્રકાંડમાં. અને બીજી બાબત એ કે થોડાક મુદ્દા પડેલા હોય તો તમને યાદ રહે સરળતાથી. એટલા માટે આ બાબત સમજાવી છે. વનસ્પતિમાં વાત વિનિમય કઈ રીતે થાય, વાત વિનિમય ક્યાં માટે જરૂર છે એ ખબર છે કે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય ત્યારે એને CO2 ની જરૂર પડે અને O2 મુક્ત થાય, વધારાનો O2 એ મુક્ત કરે, અને શ્વસન કે રાત્રિ દરમિયાન વધારાનો CO2 મુક્ત કરે. તો આ રીતે વનસ્પતિમાં થાય. એ પોઈન્ટ અહીંયા નથી લીધો કારણ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા મોસ્ટ ઓફ પર્ણ કરે છે, પણ અમુક લીલા પ્રકાંડ ધરાવતી વનસ્પતિ કરતી હોય તો ન્યાય આની જેમ જ તે CO2 ગ્રહણ કરે અને O2 મુક્ત કરે, અને O2 ગ્રહણ કરે તો CO2 મુક્ત કરે. એ જ રીતે મૂળમાં સામાન્ય રીતે શ્વસન દરમિયાન મૂળમાં તો કેમ કે મૂળ પ્રકાશ સંશ્લેષણ નથી કરતું એટલે શ્વસન દરમિયાન વાયુ વિનિમય થતો હોય છે. તો આ રીતે વનસ્પતિમાં વાત વિનિમય થાય એને તમે થોડું જોજો. આગળ પ્રાણીઓમાં વાત વિનિમય અને પછી આગળ એમાં આવી. તો વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિમાં વાત વિનિમય જોયું, પ્રાણીઓમાં વાત વિનિમય. વનસ્પતિઓમાં એના સ્વતંત્ર અંગોથી સ્વતંત્ર રીતે વિનિમય કરે, પ્રાણીઓમાં એવું નથી. પ્રાણીઓમાં કોઈ અંગ કે તંત્ર આવેલું હોય એના મારફતે એ શ્વસન કરે. જુદા જુદા પ્રાણીઓમાં જુદા જુદા અંગો આવેલા હોય, જ્યાં હું તમારી સમક્ષ રાખું છું. જો ભાઈ સામાન્ય રીતે પ્રાણીઓમાં વાત વિનિમય માટે ચોક્કસ અંગો આવેલા હોય છે. તેની મારફતે વાત વિનિમય થતો હોય છે. વનસ્પતિના પ્રમાણમાં વાત વિનિમય ઝડપી હોય છે. જોજો, વનસ્પતિના પ્રમાણમાં પ્રાણીઓમાં વાત વિનિમય છે એ થોડો ઝડપી હોય. અને વિદ્યાર્થી મિત્રો, એક વાત આવી છે એટલે કહી દઉં છું. શ્વાસોશ્વાસ પ્રાણીઓ સામાન્ય રીતે શ્વાસોશ્વાસ લે, અને મનુષ્યનું આયુષ્ય, આમ તો તમામ પ્રાણીઓનું આયુષ્ય શ્વાસોશ્વાસ ઉપર નિર્ભર હોય. અને શ્વાસોશ્વાસની સંખ્યા સાથે એનો સંબંધ હોય. તમે જોજો કેવા પ્રાણીનું આયુષ્ય લાંબુ, તો ભાઈ કાચબો 150 વર્ષ આજુબાજુ જીવે એમ કહી. એ 1 મિનિટના 3 થી 4 શ્વાસોશ્વાસ લે, એનો ધીમો છે. તો માણસ સામાન્ય રીતે 15 થી 17 શ્વાસોશ્વાસની ક્રિયા કરે 1 મિનિટમાં. એ પ્રમાણે એનું આયુષ્ય છે. તો ઊંડો શ્વાસ લેવો અને ઉશ્વાસ કાઢવાની ટેવ પાડવાથી શ્વાસોશ્વાસ દર જે 15, 17 થી 10, 12 લાવી દઈએ તો આયુષ્ય વધે. બીજો ફાયદો એ થાય કે બધા કોષો સુધી ઓક્સિજન જાય એટલે અમુક રોગોથી રક્ષણ મળે. અને ઓક્સિજન લોહીમાં જેટલો વધુ જાય એટલો ઇમ્યુનિટી શબ્દ બહુ ફેમસ છે અત્યારે કોરોનામાં, આપણી તાકાતમાં વધારો થાય. ઘણા ખેલાડીઓ એવી રીતે પકડાણા પણ છે કે ગેમ રમવા જતા પહેલા પોતે બ્લડ ચડાવી દે. તાજું બ્લડ ચડાવેલું હોય એટલે એની અંદર થોડીક શક્તિ વધુ આવે એટલે વધારે તાકાત બતાવી શકે. આવું બનેલું છે રમત જગતમાં, બીજે કંઈ બન્યું તો ખ્યાલ નથી. તો વિદ્યાર્થી મિત્રો, ઝડપી છે શ્વાસોશ્વાસનો દર આપણો ઝડપી છે. હવે હું અહીંયા થોડાક સજીવો અને પ્રાણીઓ અને એના શ્વસનાંગો વિશે વાત કરીશ. અહીંયા હું થોડાક પ્રાણીઓના નામ લખીશ અને અહીંયા એના શ્વસનાંગો લખીશ. તો શરૂઆત કરીએ માછલી. માછલીનું શ્વસનાંગ છે ઝાલર અથવા સુઈ કહી છીએ.
ઝાલર અથવા સુઈ દ્વારા શ્વસન કરે. પછી લખીએ આપણે દેડકો. તો દેડકો ત્વચા અને ફેફસા દ્વારા શ્વસન કરે. પછી લખીએ આપણે અળસિયું. તો અળસિયું ત્વચા દ્વારા શ્વસન કરે. પછી લખીએ આપણે માણસ. તો માણસ ફેફસા દ્વારા શ્વસન કરે. પછી લખીએ આપણે કીટકો. તો કીટકોમાં શ્વસન નલિકા હોય. ઘણી વખત શાખિત શ્વસન નલિકા શબ્દ હોય છે, એના દ્વારા શ્વસન કરે. શાખિત શ્વસન નલિકા દ્વારા. સસ્તન વર્ગના પ્રાણીઓમાં ફેફસા હોય. ગાય, ભેંસ. તમને એમ થશે માણસ એવું, આપણે આજુબાજુના બીજા પ્રાણીઓ તો આવ્યા નહીં, પક્ષીઓ, પ્રાણીઓ, એમાં ફેફસા દ્વારા. અળસિયું ત્વચા દ્વારા. તો પ્રાણીઓમાં શ્વસન કે વાત વિનિમય શાના દ્વારા થાય? તો પ્રાણીઓમાં વાત વિનિમય માટે ચોક્કસ અંગ આવેલા હોય. વનસ્પતિ અને પ્રાણીઓમાં શ્વસનમાં શું ફેર પડે? તો વનસ્પતિઓમાં શ્વસન દર ધીમો છે, પ્રાણીઓમાં ઝડપી છે. પછી વનસ્પતિના અંગો સ્વતંત્ર રીતે શ્વસન કરે, જ્યારે પ્રાણીઓના અંગો છે એ આખા પ્રાણીમાં એક અંગ આવેલું હોય કે એક તંત્ર આવેલું હોય, એના મારફતે શ્વસન કરે. તો અહીં મેં તમને લખાવ્યું હોય, સામાન્ય રીતે પ્રાણીઓ વાત વિનિમય માટે ચોક્કસ અંગ આવેલા હોય છે, તેની મારફતે તેમાં વાત વિનિમય થતો હોય છે. વનસ્પતિમાં પ્રમાણમાં ઝડપી હોય છે, વનસ્પતિના પ્રમાણમાં પ્રાણીઓમાં વાત વિનિમય ઝડપી હોય છે. વાત વિનિમયને આપણા જીવન સાથે થોડોક સંબંધ છે, એની વ્યવહારુ વાત તમને સાથે સાથે કહેતો ગયો. કારણ કે ભણવાનો અર્થ માત્ર પાકું કરવું, ગોખી નાખવું નથી. જીવન સાથેનો સંબંધ હોવો જોઈએ. તમે જો કૂતરો છે, એનું આયુષ્ય નાનું, એનું કારણ તમે એને શ્વાસ લેતા જોઈજો. એ આપણી કરતા ઝડપી શ્વાસ લે છે. જેનો શ્વાસ દર ઝડપી હોય એનું આયુષ્ય ઓછું. બાકી બીજી ઘણી બાબત રચના છે, પણ આ તો હું તમને સામાન્ય એટલું સમજાવું છું. તો આ રીતે પ્રાણીઓમાં અંગો અને અંગો મારફતે એ શ્વસનની ક્રિયા કરતા હોય છે. હવે આ જે શ્વસનની ક્રિયા એ કરે એ આ વાત વિનિમય માટે શ્વસનાંગો માટે અમુક આવશ્યક પરિસ્થિતિ છે, અથવા તેની આવશ્યકતા છે, જરૂરિયાત છે કે આ શ્વસનાંગો જે છે એ અમુક લાક્ષણિકતા ધરાવતા હોવા જોઈએ. તો પ્રાણીઓમાં સ્થળસર, પ્રાણીઓમાં ખાસ કયા પ્રાણીની વાત કરું છું? સ્થળસર. સ્થળસર એટલે કોને કહેવાય? જમીન પર જે હોય તે. સ્થળસર પ્રાણીઓ એટલે કે જે જમીન પર જે છે એ સ્થળસર પ્રાણીઓમાં વાત વિનિમય માટે જોજો. વાત વિનિમય માટે શ્વસન અંગોની આવશ્યકતાઓ, આવશ્યકતાઓ કઈ કઈ છે? તો પહેલી આવશ્યકતા તો એ છે, જોજો, પહેલી આવશ્યકતા કે ભાઈ તે ઓક્સિજન યુક્ત, જોજો, તે ઓક્સિજન યુક્ત વાતાવરણના સીધા સંપર્કમાં હોય તો તે ઓક્સિજન અંદર દાખલ થાય ને. હે, વિચારો તો, ભગવાન આપણે નાક અહીંયા આપ્યું, એની જગ્યાએ અહીંયા આપ્યું હોત તો આપણે શું કરવું પડે? વારે ખેલે શ્વાસ લેવા માટે આમ કરવું પડે. પણ ભગવાન આ નાક એવી જગ્યાએ આપ્યું કે ઓક્સિજન યુક્ત વાતાવરણના સીધા સંપર્કમાં હોય, પહેલું. પછી ભેજવાળું અને હુફાળું હોય. આપણું નાકનું અંદરનું આવરણ ભેજવાળું, હુફાળું અને શ્લેષ્મ હોય. જેથી વાતાવરણમાંથી કોઈ વાયુઓ અંદર જાય તો એમાં રહેલા જીવાણુ નાશ પામે. આપણો અનસ્કોરાની વાત કરજો ત્યારે તો હું શ્વસનમાં સમજાવીશ, પણ અંદરનું આવરણ જો ભેજવાળું છે, હુફાળું છે,
કેશયુક્ત હોઈ શકે, લખી શકો તમે, હું આગળ જતા સજીવ કેશયુક્ત હોય, અને શ્લેષ્મ વાળું ભેજયુક્ત ઉફાળું અને શ્લેષ્મ હોય. પછી O2 અને CO2 ના વહન માટે તેનું આવરણ, O2 અને CO2 ના વહન માટે તેનું આવરણ પાતળું હોય, જોઈજો. પછી તેની સપાટીનું ક્ષેત્રફળ વધારે હોય, જેથી વધારે O2 મેળવી શકે. જોઈજો, તેની સપાટીનું ક્ષેત્રફળ વધારે હોય, જેથી વધારે O2 મેળવી શકે. પાતળું હોય, પડદો પાતળો છે આપણો, કારણ કે O2 અને CO2 નું વહન એક રીતે એક હારવાર નથી થતું, એટલા માટે પાતળું હોય. જોતા જજો પહેલેથી તેઓ ઓક્સિજનયુક્ત વાતાવરણના સીધા સંપર્કમાં હોય, ભેજવાળું, હુંફાળું અને શ્લેષ્મ હોય. O2 અને CO2 ના વહન માટે તેનું આવરણ પાતળું હોય. અલગ અલગ વહન માટે હું શબ્દ લખવો જોઈએ ખરેખર ત્યાં. O2 અને CO2 ના અલગ વહન માટે તેનું આવરણ પાતળું હોય. તેની સપાટીનું ક્ષેત્રફળ વધારે હોય, જેથી વધારે ભાગ મળી શકે. પછી O2 અને CO2 ના વહનનો રસ્તો હોય, જેથી તમામ કોષો સુધી તે પ્રસરણ પામી શકે. તો આ રીતે પ્રાણીઓમાં, સ્થળસર પ્રાણીઓ છે એમાં વાત વિનિમય માટેની શ્વસન અંગોની આવશ્યકતાઓ છે કે આવા હોય, સીધા સંપર્કમાં હોય, ભેજવાળા હોય, હુંફાળા હોય, શ્લેષ્મ હોય, પાતળું આવરણ. O2 અને CO2 ના અલગ વહન માટે તેનું આવરણ પાતળું હોય, તેની સપાટીનું ક્ષેત્રફળ વધારે હોય, જેથી વધારે O2 મેળવી શકાય. O2 અને CO2 ના વહનનો રસ્તો સીધો હોય, જેથી તમામ કોષો સુધી તે પ્રસરણ પામી શકે. તો ફરીવાર પ્રાણીઓમાં વાત વિનિમય માટે ચોક્કસ અંગો હોય, કયા કયા પ્રાણીમાં કયા કયા અંગો હોય એની વાત કરી દીધી. સ્થળસર પ્રાણીઓમાં વાત વિનિમય કઈ રીતે થાય, તો તમને પ્રશ્ન થશે કે જલીય પ્રાણીઓમાં શું થતું છે? તો ભાઈ, જલીય પ્રાણીઓ જે છે, જલીય પ્રાણીઓ જે પાણીમાં ઓગળેલ O2 નું ગ્રહણ કરે છે. પાણીમાં જે દ્રાવ્ય હોય, જે ઓગળેલ એટલે કે દ્રાવ્ય, O2 નું ગ્રહણ કરે છે. જલીય વનસ્પતિ કે જલીય પ્રાણીઓ. માછલી ઘરની વાત આપણી ચોપડીમાં આપી છે, તમે એની પ્રવૃત્તિ વાંચશો તો ખ્યાલ આવશે કે માછલી ઘર જોયું છે. માછલી દ્વારા થતી શ્વસનની ક્રિયા, ઝાલર ક્યાં હોય, મુખ હુંકામ બહાર કાઢે, પ્રવૃત્તિ તમે જોઈશો તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતે શ્વસન થાય. તો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર પ્રાણીઓમાં વાત વિનિમય અંગો દ્વારા થાય. એની સપાટી આપણા સંદર્ભથી સમજી લેવો તો આ મુદ્દા યાદ રાખીએ. કોઈ સીધા સંપર્કમાં હોય, શ્લેષ્મ, ભેજવાળું, હુંફાળું, કેશયુક્ત હોય. કેશયુક્ત શબ્દ લખીએ તો લખો, બધામાં ભલે ન હોય પણ એની આવશ્યકતામાં આવે ખરી. કેશયુક્ત હોય, આવરણ પાતળું હોય, એટલે ઘણી વાર નસકોરી ફૂટે છે. ક્ષેત્રફળ વધારી શકાય, જેથી કરીને આપણે ક્ષેત્રફળ વધારી શકાય એવી રીતનું હોય. O2 CO2 ના વહનનો રસ્તો હોય, જેથી તમામ કોષો સુધી તે પહોંચી શકાય. અને જલીયમાં આ રીતે થતું. આગળ તો વધારે ડીપમાં આવશે, પણ અત્યારે હું તમને ચોપડી કરતા તો થોડું વધારે લેતો જાઉં છું. હવે આ બધા પ્રાણીઓમાં તો શક્ય નથી, પણ આ બધા પ્રાણીઓમાં એક મનુષ્યમાં શ્વસનનો મુદ્દો આપણે જોઈશું કે ભાઈ મનુષ્યમાં શ્વસન કઈ રીતે થાય એ જોઈ. તમે આને જોઈ લો, પછી મનુષ્યમાં શ્વસનની ક્રિયા જોઈ. તો વિદ્યાર્થી મિત્રો, આ તાસ 10 ના ગૃહ કાર્યમાં એટીપી નું બંધારણ સમજાવો. વનસ્પતિમાં વાત વિનિમય
સમજાવો. પ્રાણીઓમાં વાત વિનિમય સમજાવો. સ્થળસર પ્રાણીઓમાં વાત વિનિમય માટેની શ્વસનાંગોની આવશ્યકતાઓ જણાવો. અને 8 SW પ્રશ્ન. હવે જો કે તમને ખબર પડી જવી જોઈએ કે ગૃહ કાર્ય શું હશે. જે મુદ્દા ભણાવો એને પ્રશ્નના રૂપમાં આપણે ગૃહ કાર્યમાં આપીએ છીએ. તો એટલું ગૃહ કાર્ય આપણે સારી રીતે કરવાનું રહેશે, સમજીને કરવાનું રહેશે.